અહીંયા લિંગાષ્ટકની વાત આવે છે. આ સંસારમાં સૌથી પહેલા શિવલિંગની પૂજા કોણે કરી? તો આપણે દરરોજ ગાઈએ છીએ લિંગાષ્ટકમ. એમાં પહેલો શબ્દ શું આવે છે? બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાસિત શોભિત લિંગમ જન્મજ દુઃખ વિનાશક લિંગમ તત પ્રણમામિ સદાશિવ. બ્રહ્મા ને મુરારી, મુરારી એટલે ભગવાન વિષ્ણુનું નામ છે. તો આ સંસારમાં સૌથી પહેલા આ શિવલિંગની પૂજા જેણે કરી છે એવા બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ, અને દેખાવે કેવો છે? નિર્મલ ભાસિત શોભિત લિંગમ. મારા ને તમારા જન્મ જન્માંતરના નહીં, જન્મ જ દુઃખ વિનાશક લિંગમ. જન્મ જ દુઃખ. જૈન પરંપરામાં પંચ કલ્યાણ આવે છે. એટલે માના ઉદરથી પ્રસવ પામવો એ પણ એક કલ્યાણ છે. ગુરુ મળે ત્યારે કલ્યાણ થાય. જન્મ જ દુઃખ એટલે જન્મ થવાથી લાગતા દુઃખ અથવા જન્મ થવાથી લાગતા પાપ, એને કારણે પડતું દુઃખ. જીર્યતે જન્મ કાલાદ્યત તસ્માત જીવ ઇતિ સ્મૃતા. જીવ જન્મે છે, જન્મ ધારણ કરે છે એટલે એને 6 ભાવ વિકાર લાગે છે. જન્મે એટલે, અને એટલે એને જીવન કહ્યું છે. નિરુક્ત અનુસાર જન્મ જ એટલે જાયતે જન્મ, ગર્ભમાં બંધારણ થવું, ગર્ભમાં પ્રવેશ કરવો. બીજું અસ્તિત્વમાં આવવું. ત્રીજું પરિણમતે, એમાં પરિવર્તન આવીને વૃદ્ધિ પામે. વર્ધતે, સંપૂર્ણ આકાર બને. અપક્ષીયતે, જન્મી જાય પછી ઉંમર થાય મોટી મોટી 20-22 વર્ષ, પછી 50 વર્ષ, પછી ડાઉન થાય. અપક્ષીયતે, ક્ષીણ થાય, અને છેલ્લે વિનશ્યતિ. આ બધા જે અવસ્થા છે એને જન્મ જ દુઃખ કહેવાય છે. અથવા તો જન્મ્યા એટલે આપણે ખાઈએ, જન્મ્યા એટલે જીવીએ, શ્વાસ લઈએ, કરોડો કીટાણુ મરી જાય, એ દુઃખ લાગે. ખાઈએ એટલે અનાજ વાવવાનું, કાપવાનું, લણવાનું, ખળામાં લઈ જવાનું, રાંધવાનું, આ બધા પાપ છે. આ બધા દોષ લાગે છે. આ બધા દોષોને પણ જે બાળી નાખે છે. એટલે જન્મ જ દુઃખ વિનાશક લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. મારા તમારા જન્મ જન્માંતરના દુઃખમાંથી મને તમને મુક્ત કરે છે.